જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં. મિત્રો, જગન્નાથની યાત્રા શરૂ થઈ રહી છે, તો આ પ્રસંગે આવો આજે આપણે સાંભળીશું જગન્નાથની પૌરાણિક કથા વિશે. ભક્તો ભગવાનના મંદિરમાં દર્શન કરવા બારે માસ જાય છે, પરંતુ અષાઢી બીજ એક એવો અવસર છે જ્યારે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા માટે તેમની પાસે જાય છે. જગન્નાથપુરી અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં અષાઢી બીજે જગન્નાથની રથયાત્રા નીકળે છે, જેમાં લાખો ભક્તો દર્શનનો લાભ લે છે અને રથનું દોરડું ખેંચીને વૈકુંઠ પ્રાપ્તિનો માર્ગ મોકળો કરે છે. જગન્નાથજીની રથયાત્રા પાછળની કથા ખૂબ જ રસપ્રદ છે. એવું માનવામાં આવે છે કે એકવાર દેવી સુભદ્રા પોતાને સાસરીથી દ્વારકા આવ્યા હતા. તેમણે પોતાના બંને ભાઈઓને નગર દર્શનની ઈચ્છા જણાવી. શ્રી કૃષ્ણ અને બલરામે તેમને એક રથ પર બેસાડ્યા અને તેઓ અલગ અલગ રથ પર સવાર થઈ ગયા. સુભદ્રાના રથને વચ્ચે રાખવામાં આવ્યો અને ત્રણેય ભાઈ બહેનો નગર યાત્રા પર નીકળી પડ્યા. સુભદ્રાજીની નગર યાત્રાની ઈચ્છાની સ્મૃતિમાં જગન્નાથપુરીમાં દર વર્ષે રથયાત્રા નીકળે છે અને 10 દિવસ સુધી ઉત્સવ ચાલે છે. શ્રી જગન્નાથ મંદિરમાંથી દર વર્ષે રંગેચંગે રથયાત્રા નીકળે છે. રથ પર સવાર શ્રી કૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રાજીના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. ધ્યાનથી જોવામાં આવે તો ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિઓથી એકદમ અલગ છે. રથયાત્રાની ત્રણેય મૂર્તિઓનો ઉપરનો ભાગ અધૂરો જોવા મળે છે. તેની પાછળ પણ એક કથા જોડાયેલી છે. તે કથા પ્રમાણે રાજા ઇન્દ્રમુદ્ધ પોતાના પરિવાર સાથે નીલાચલ સાગર પાસે ઓરિસ્સામાં રહેતા હતા. એકવાર રાજા ઇન્દ્રમુદ્ધને ઈચ્છા થઈ કે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની મૂર્તિ બનાવવામાં આવે. આ વિચાર સતત તેમના મનમાં છાલ્યા જ કરતો હતો. એક દિવસ તેઓ આ જ વિચારમાં ડૂબેલા હતા. એવામાં સમુદ્રમાં એક મોટું લાકડું તરતું જોયું. તેમણે આંતરિક પ્રેરણા મળી કે આ લાકડામાંથી જ મૂર્તિઓનું નિર્માણ કરીએ તો. પરંતુ એક સમસ્યા ઊભી થઈ. તે હતી યોગ્ય શિલ્પીની શોધ. એવું કહેવાય છે કે જગન્નાથ સ્વામીએ જ દેવતાઓના શિલ્પી વિશ્વકર્માને રૂપ બદલીને રાજા પાસે મોકલ્યા. વૃદ્ધ વ્યક્તિનો સ્વાંગ રચીને વિશ્વકર્મા રાજા પાસે આવ્યા. આ વૃદ્ધ શિલ્પીએ રાજા સમક્ષ એક શરત મૂકી કે તે મૂર્તિ તો બનાવશે, પરંતુ 21 દિવસ સુધી તેમના કામમાં કોઈ બાધા ન આવવી જોઈએ. રાજાએ શરતનો સ્વીકાર કર્યો. પછી વિશ્વકર્મા હાલમાં જ્યાં જગન્નાથનું મંદિર છે તેની પાસે જ એક ઘરમાં મૂર્તિ નિર્માણના કાર્ય માટે લાકડા સાથે જતા રહ્યા. રાજાનો પરિવાર જાણતો નહોતો કે આ વૃદ્ધ શિલ્પી કોણ છે. ઘણા દિવસો સુધી તે ઘરના બંધ દરવાજા જ રહ્યા. મહારાણીએ વિચાર્યું કે આ વૃદ્ધ શિલ્પી ખાધા પીધા વગર કેવી રીતે કામ કરી શકશે. 15 દિવસ વીત્યા પછી તેમને લાગ્યું કે વૃદ્ધ શિલ્પી ભૂખને કારણે અત્યાર સુધી તો મૃત્યુ જ પામ્યા હશે. મહારાણીએ રાજાને પોતાની શંકા જણાવી. તેથી મહારાજાએ દ્વાર ખોલાવતા ત્યાં શિલ્પી ન હતા, પરંતુ તેમના દ્વારા અર્ધનિર્મિત 3 મૂર્તિઓ હતી. આ જોઈ રાજા અને રાણી ખૂબ જ દુઃખી થઈ ગયા. તે ક્ષણે જ ભવિષ્યવાણી થઈ કે હે નરેશ, દુઃખી ન થશો. અમે આ જ રૂપમાં રહેવા માંગીએ છીએ. મૂર્તિઓને દ્રવ્ય વગેરેથી પવિત્ર કરીને તેની સ્થાપના કરાવો. જગન્નાથની રથયાત્રામાં શ્રી કૃષ્ણ સાથે રાધાજી કે રૂકમણીની જગ્યાએ બલરામ અને સુભદ્રા હોય છે. તેની પાછળનું અને તેમની મૂર્તિ અંગે એક પૌરાણિક કથા જોડાયેલી છે.
એકવાર દ્વારકામાં શ્રી કૃષ્ણ રૂકમણી વગેરેની સાથે શયન કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ ઊંઘમાં જ રાધે રાધે બોલવા લાગ્યા. મહારાણીઓને આશ્ચર્ય થયું. સવારે જાગ્યા પછી પણ શ્રી કૃષ્ણએ પોતાના મનોભાવ તેમની સમક્ષ વ્યક્ત ન કર્યા. રૂકમણીજીએ બધી રાણીઓને વાત કરી કે વૃંદાવનમાં રાધા નામની ગોપકુમારી છે, જેને પ્રભુ આપણી આટલી સેવા, નિષ્ઠા અને ભક્તિ કરવા છતાં પણ ભૂલી શક્યા નથી. રાધાજીની શ્રી કૃષ્ણ સાથેની રાસલીલાઓ અંગે માતા રોહિણી અવશ્ય જાણતા હશે. તેથી બધી રાણીઓએ માતા રોહિણીને વિનંતી કરી કે રાધાજી અને રાસલીલાઓ અંગે વધુ જણાવે. પહેલા તો માતા રોહિણીએ બહુ જ ના પાડી, પરંતુ મહારાણીઓના અતિશય આગ્રહને વશ થઈને તેમણે કહ્યું કે ઠીક છે, પરંતુ પહેલા સુભદ્રાને પહેરો ભરવા માટે દરવાજે ઊભા રાખો. કોઈ પણ અંદર ન આવવું જોઈએ. પછી તે કૃષ્ણ કે બલરામ કેમ ન હોય. માતા રોહિણીએ કથા સંભળાવવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં શ્રી કૃષ્ણ અને બલભદ્ર ત્યાં આવી પહોંચ્યા. જોકે સુભદ્રાજીએ તેમને દ્વાર પર જ રોકી લીધા, પરંતુ શ્રી કૃષ્ણ અને રાધાજીની રાસલીલાની કથા શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રાજી એમ ત્રણેય સાંભળી રહ્યા હતા. જે સાંભળીને શ્રી કૃષ્ણ અને બલભદ્ર અદૈતિક પ્રેમરસનો અનુભવ કરવા લાગ્યા. બીજી તરફ સુભદ્રાજી પણ ભાવ વિહોડા થઈ ગયા. એવામાં અચાનક નારદજીના આવવાથી તેઓ પૂર્વવત થઈ ગયા. નારદજીએ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમારા જે મહાભાવમાં લીન મૂર્તિસ્થ સ્વરૂપને મેં દર્શન કર્યા છે, તે સામાન્ય જન માટે પૃથ્વી પર હંમેશા સુશોભિત રહે. અને પ્રભુએ નારદજીને વરદાન આપતા તથાસ્તુ કહ્યું. હવે આપણે જાણીશું કે આ રથયાત્રાની શરૂઆત કોણે કરી હતી. અમદાવાદમાં નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા 140 વર્ષ જૂની છે. ત્યારે આ રથયાત્રા કોણે શરૂ કરી, કોણે સ્થાપના કરી અને સારંગપુર ભગવાનનું મોસાળ કેવી રીતે બન્યું, તો ચાલો જાણીએ. 140 વર્ષ પહેલા જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીએ પ્રથમવાર ઈસવીસન 1878ની અષાઢી બીજના દિવસે રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો. નાના પાયે શરૂ થયેલ રથયાત્રાનો વ્યાપ આજે એટલો વધી ગયો છે કે દેશભરની તે બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા બની ગઈ છે. જગન્નાથ મંદિરનો ઇતિહાસ 450 વર્ષ જૂનો છે. આ ઇતિહાસની જો વાત કરીએ તો આ મંદિરની સ્થાપના સારંગજી દાસે કરી હતી. જગન્નાથ મંદિર પહેલા હનુમાનજીનું મંદિર હતું. આ મંદિરના નિર્માણ પાછળ એક આદેશ કારણભૂત છે. સારંગજી દાસજીને સપનામાં જગન્નાથજીની મૂર્તિ સ્થાપિત કરવાનો આદેશ મળ્યો હતો, જેથી તેઓ પુરીની નીમ કાષ્ટાની બનેલી મૂર્તિઓ લાવ્યા અને સંપૂર્ણ વિધિ વિધાન સાથે આ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ. અષાઢી બીજના દિવસે એટલે કે 1 જુલાઈ 1978માં પ્રથમ રથયાત્રા યોજાઈ હતી. સાળંગપુરને ભગવાનનું મોસાળ કહેવામાં આવે છે. 140 વર્ષ પહેલા બહુ નાના પાયે શરૂ થયેલ રથયાત્રામાં ભગવાનને બળદગાડામાં લઈ જવામાં આવતા હતા, જેમાં સાધુ સંતો ભાગ લેતા હતા. તે સમયે સાળંગપુરમાં રણછોડદાસજીના મંદિરમાં સાધુ સંતોનું રસોડું રાખવામાં આવતું હતું. બસ તે સમયથી જ સાળંગપુર ભગવાન જગન્નાથનું મોસાળ બની ગયું. હવે સાળંગપુરની તમામ પળોના રહીશો રથયાત્રામાં જોડાયેલા ભક્તોને પ્રેમ ભાવથી જમાડે છે. તો મિત્રો, આ હતી જગન્નાથ યાત્રા પાછળની સ્ટોરી. હું આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી
મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને વધુમાં વધુ શેર કરજો અને વિડીયો ગમે તો કમેન્ટમાં જય જગન્નાથ જરૂરથી લખજો. મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.